નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ લોકસભા બેઠક ઉપર ભાજપે ત્રીજી વખત રાજેશ ચુડાસમાને ટિકિટ આપતા મતક્ષેત્રમાં પડ્યા મિશ્ર પ્રત્યાઘાતો. ચુડાસમા માટે આ વખતે જીતના કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે. સમગ્ર શહેરમાં આસ્થાભેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા. છાણાની હોળીને કારણે પર્યાવરણ પણ બન્યું સ્વચ્છ. તમામ ઉપાધિઓ ભૂલી જઈને શહેરીજનોએ રંગ પર્વ ધૂળેટીની કરી રંગબેરંગી ઉજવણી. એસપીના માર્ગદર્શન નીચે પોલીસ પરિવારે પણ મનાવ્યો રંગોત્સવ. ગુજરાતમાં એકમાત્ર જૂનાગઢમાં નીકળે છે હોળીને દિવસે વાલમ બાપાની નનામી યાત્રા. વ્યસન મુક્ત સમાજના સંદેશ સાથે યુવાનોએ જાળવી છે પરંપરા. અને મહાનગરપાલિકાની ફાયર શાખામાં બહાર આવ્યું બોગસ ફાયર એનઓસી કૌભાંડ. ચીફ ફાયર ઓફિસરની ફરિયાદ બાદ પોલીસે 2 આઉટસોર્સિંગ કર્મચારીઓની કરી ધરપકડ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. એક તરફ રવિવારે સમગ્ર દેશ હોળીની ઉજવણીમાં વ્યસ્ત હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે કેટલાક લોકોને ટિકિટના નામની જાહેરાત કરતા પક્ષમાં પણ હોળી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને સાબરકાંઠાની બેઠક ઉપર ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો. એવી જ રીતે કેટલીક બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મતદારો અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં જાકારો આપવામાં આવ્યો. જૂનાગઢ લોકસભા બેઠકનું કોકડું ગૂંચવાયેલું હતું, જે અંતે રવિવારે ઉકેલાઈ ગયું છે. ગુજરાતના 6 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા, જેમાં જૂનાગઢ બેઠક ઉપરથી સતત ત્રીજી વખત સાંસદ તરીકે રાજેશ ચુડાસમા ઉપર ભાજપે પસંદગીની મોહર મારી છે. રાજેશ ચુડાસમાને ફરીથી એકવાર ટિકિટ મળતા મતક્ષેત્રમાં મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એમના સમર્થકોને ચાહકોએ ભાજપના આ નિર્ણયને આવકાર્યો છે, તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં ડોક્ટર અતુલ ચગના આત્મહત્યાનું પ્રકરણ સામે કરીને રાજેશ ચુડાસમા સામે આ વખતે વિજય માટે કપરા ચઢાણ થાય એ રીતનો ટેબ્લો સર્જાઈ રહ્યો છે. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં પણ અલગ અલગ મત લોકોના પડી રહ્યા છે કે રાજેશ ચુડાસમા 2 ટર્મથી સાંસદ છે, આમ છતાં જૂનાગઢના વિકાસ માટે ક્યારેય તેઓ સક્રિય બન્યા નથી. ભારતીય જનતા પાર્ટી એક શિસ્તનો પક્ષ છે, જેને કારણે ભાજપના આગેવાનોએ આ નામને આવકાર્યું છે ને ચૂંટણી પ્રચારમાં કામે લાગી જઈને 5 લાખની લીડથી શ્રી ચુડાસમાને વિજયી બનાવવા શહેર ભાજપ સહિત સંગઠને કામગીરી આરંભી દીધી છે. પરંતુ ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ જ્યારે રાજેશ ચુડાસમાને ટિકિટ આપી છે, ત્યારે કોળી મતદારોની સિવાયના મતદારોમાં મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રવિવારે સમગ્ર શહેરમાં આસ્થાભેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા અને એ રીતે હોળી પર્વની ઉજવણી થઈ હતી. ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલ આ પર્વને આપણે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના પર્વ તરીકે ઉજવીએ છીએ. પરંતુ હવે લાકડાને બદલે છાણાની હોળી થતી હોવાને કારણે પર્યાવરણનો પણ એક સંદેશ વહેતો થયો છે. છાણાના હોળીના પ્રાગટ્યને કારણે ધુમાડાને કારણે વાતાવરણ સ્વચ્છ બને છે, જીવજંતુઓનો નાશ પામે છે અને પર્યાવરણ સ્વચ્છ બને છે. જૂનાગઢ શહેરમાં 5000થી લઈ અને 51,000 છાણા સુધીની હોળીનું પ્રાગટ્ય થયું હતું. જોશીપુરા વિસ્તારમાં છેલ્લા 75 વર્ષથી હોલિકા દહન થાય છે, જેનો લાભ લેવા લગભગ 20,000 લોકો પહોંચ્યા હતા અને હોળીની પ્રદક્ષિણા કરી હોળીની અંદર ધાણી, ખજૂર વગેરે પધરાવીને વર્ષોની પરંપરા ઉજાગર કરી હતી. સમસ્ત જોશીપુરા વિસ્તારમાં સૌથી મોટામાં મોટી હોળી તો જોશીપુરા વિસ્તારમાં પાદર ચોકમાં થઈ રહી છે. એમાં તો એક મહત્ત્વ એ છે કે અમે અહીંયા છાણા જે વાપરીએ છીએ, ગાયના છાણાનું ગોબર વાપરે એના છાણા બનાવી છે અને છાણાનો ઉપયોગ કરીએ છીએ. અંદર કપૂર છે, નાળિયેર છે, જેથી કરીને એને જે રોગ છે એને આજે મુક્ત થાય એટલા માટે જ આ હોળીનો અમે મોટા ઉત્સવ કરીએ છીએ. બીજા નંબરમાં જે જોશીપુરાની અંદર વાડનો અમારે મહિમા છે, જેથી કરીને જે કોળી પરિવાર છે, આહિર પરિવાર છે, મેયર પરિવાર છે, મોટા પરિવાર જોશીપુરામાં રહે છે, એને વાડનો બહુ અતિ મહત્ત્વ હોય છે. એક લગ્ન જેવો પ્રસંગ હોય છે. તેથી આ કરીને બહોળી સંખ્યામાં ઓછામાં ઓછા 20,000થી વધારે આ હોળીનો લાભ લે છે. તો કાળવા ચોકમાં ગોદડ અખાડા ખાતે પણ છાણા અને શ્રીફળનો સમન્વય કરીને હોલિકા દહન થયું હતું. ગિરનાર ઉપર અંબાજી મંદિરે હોળી પ્રાગટ્ય થયા બાદ જૂનાગઢના વિવિધ હોળી ચકલા ઉપર હોળી પ્રાગટ્ય શરૂ થયું હતું. ગોદડ અખાડામાં પણ બિરાજમાન છે વૈજનાથ મહાદેવ, એની આરતી કરીને મહંષી અને સેવકો દ્વારા હોળી પ્રગટાવવામાં આવી હતી, જેની પ્રદક્ષિણા કરવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ અને ભાવિકો જોડાયા હતા. હોળીનો તહેવાર એટલે કે એ જેમના પરિવારને ઘેરે પુત્ર જન્મ થયો હોય એમને માટે વાડ તરીકે ઓળખાય છે. અને વાડ એટલે હોળીની અંદર પ્રદક્ષિણા કરીને બાળકના આરોગ્ય માટે, બાળકની સુખાકારી માટે પ્રાર્થના કરવાનો આપણે ત્યાં રિવાજ છે, જે ગોદડ અખાડા ખાતે પણ જોવા મળ્યો હતો. નવજાત બાળકને લઈને અનેક પરિવારો હોલિકા દહનના દર્શન કરવા માટે ગોદડ અખાડા ખાતે આવી પહોંચ્યા હતા. મહંષીએ આ પર્વ અંગે ધાર્મિક વિગતો આપી હતી. बैजनाथगिरी 10 नाम गोदड़ अखाड़ा कालवा चौक बैजनाथ महादेव मंदिर हर साल गोदड़ अखाड़े में श्रीफल की, नारियल की होली करते हैं. ये सत्य असत्य का प्रतीक है. भक्त प्रहलाद को मारने के लिए होलिका ने
प्रयास किया, पर सत्य की विजय भई, असत्य की पराजय नहीं। और जूनागढ़ की जनता को हम होली की शुभकामनाएं देते हैं और इच्छा रखते हैं कि भगवान उनका जीवन सफल रहे और आनंद मंगल करे। વાડનું મહત્વ એ છે કે છોકરાનું સ્વાસ્થ્ય સારું રહે ને મારા ભાઈને ઘરે આજે 2 છોકરાનો જવડવા છોકરાનો જન્મ થયો। આજે ધામધૂમથી એને હોળી માતાએ લઈ જવાના અને આટા ફેરવવાના અને ધામધૂમથી જમણવાર કરવામાં બધી બહુ જાજુ ધામધૂમથી કર્યું બધું અને સ્વાસ્થ્ય સારું રહે એનું 2 છોકરાનું। આ 2 છોકરા છે, બાકી પરંપરા ચાલી આવે ઘણા વર્ષોથી એ જ પરંપરામાં અમે આ બધું લઈને જઈએ છીએ અત્યારે હોળી માતાએ। તો ઉપલા દાતારની ટેકરી ખાતે પણ રાત્રે 8 કલાકે હોલિકા દહન કરવામાં આવ્યું હતું। મહંત ભીમ બાપુ દ્વારા દાતાર બાપુને લોબાન કરાયા બાદ હોળી દેવતાનું પૂજન કરવામાં આવ્યું હતું। હોળી માતાની પૂજા કરીને શ્રીફળ વધેરીને ભીમ બાપુએ હોળીની જાળને પ્રગટાવી હતી અને એ રીતે તબક્કાવાર સેવકોએ હોળીની પ્રદક્ષિણા શરૂ કરી હતી। દાતાર પર્વત ઉપર પણ અનેક પરિવારો પોતાના સંતાનને લઈને હોળી દર્શન માટે પહોંચ્યા હતા। પ્રદક્ષિણા કરી હોળીની અંદર શ્રીફળ વધેરીને હોલિકા દહનનો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। હોળી ચકલાની અંદર ખાડો ખોદીને એની અંદર માટલામાં ઘઉં, ચણા, ટોપરું વગેરે મૂકીને એ પ્રસાદ તરીકે આરોગવાનો આપણે ત્યાં વર્ષોનો રિવાજ છે। આ રિવાજ જૂનાગઢના વિવિધ હોળી ચકલે આ વર્ષે પણ દેખાતો રહ્યો હતો। મહંત ભીમ બાપુએ દાતાર પર્વત ઉપર થયેલ હોળી પ્રાગટ્ય અને હોળીના મહાત્મ્ય અંગે સેવકોને વિગતો આપી હતી। જૂનાગઢ ઉપલા દાતારની જગ્યામાં અમે હરેક તહેવાર ઉજવી છીએ। કોઈ પણ તહેવાર ઉજવાય છે। આજે ઉત્તરાયણનો મોટો દિવસ છે ને હર વખતે ઉજવાય છે, ઘણા વર્ષોથી ઉજવાય છે અને બધા ભાવિકો સેવકો બધા ભેગા થાય છે, ખુશીથી દર્શન કરે છે। અમારે ગૌશાળા છે, ગાયના સાણાથી ઉતાણી પ્રગટાવી છે અને બધે ધાણી, ડાળિયા, ખજૂર બધી વસ્તુની લાણી વેચી છે। પછી મહાપ્રસાદ બધી પબ્લિકને ખવડાવી ને બધા ખૂબ આનંદથી દર્શન કરે અને એ ઘૂઘરીની બધાને પ્રસાદ દે છે। પછી દાતાર બાપુને ઠાર ધરી ને બધા ઘૂઘરીની પ્રસાદ દેતા જાય અને નિરાતે આનંદથી બધા દાતાર બાપુ આગળ જમી કરવી ખૂબ ખુશી આનંદ થાય છે અને બધા ધન્ય બને છે। જય દાતા। દર વર્ષે હોળીની જાળને આધારે આગામી ચોમાસાનો વર્તારો નીકળતો હોય છે। આ હોળીની જાળ આ વખતે પશ્ચિમ તરફ ગઈ હોવાને કારણે આ વર્ષનું ચોમાસું પણ સારું રહેશે તેમ વર્ષા વિજ્ઞાન મંડળના સદસ્યોએ જણાવ્યું છે। વંથલીના તજજ્ઞ રમણીકભાઈ વામજાએ કહ્યું કે હોળીની જાળ આ વખતે સારી રીતે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે, જેને કારણે માત્ર ચોમાસું સારું નહીં રહે પરંતુ વહેલું બેસશે તેવો વર્તારો પણ કાઢી શકાય। આમ ચોમાસા માટે એટલે કે કૃષિ જગત માટે પણ હોળીની જાળ આ વખતે સારી રહી છે। જૂનાગઢ શહેરમાં રંગ પર્વ ધૂળેટીની પણ શાનદાર ઉજવણી થઈ હતી। અહેવાલ જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે। અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ। કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે। 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા। શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ।
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. હોલિકા દહનને બીજે દિવસે ધૂળેટી પર્વ આવતું હોય છે. આ રંગોત્સવની સોરઠમાં શાનદાર ઉજવણી થઈ હતી. નગરજનોએ તમામ ઉપાધિઓ, મોંઘવારી, લોકસભાની ચૂંટણી, રાજકારણ, આ તમામ પાસાઓને એક બાજુ રાખીને પરસ્પર એકબીજા ઉપર રંગ ઉડાડીને ધૂળેટી પર્વની શુભકામના પાઠવી હતી અને પોતાના જીવનમાં પણ આવા નવા રંગો પથરાતા રહે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી. જોકે શહેરના કેટલાક માર્ગ ઉપર યુવાનોએ રસ્તાની પાસે ઊભીને વાહન ચાલકોને પસાર થતા લોકો ઉપર રંગ અને વિવિધ વસ્તુઓ ઉડાડી હતી, જેને કારણે કેટલીક જગ્યાએ મુશ્કેલી પડી હતી, પરંતુ પોલીસે સમગ્ર શહેરમાં બંદોબસ્ત પણ જાળવ્યો હતો, જેને કારણે ધૂળેટી પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઈ હતી. હવે સાર્વજનિક ઉજવણીને બદલે લોકો પોતાની સોસાયટીમાં અથવા તો એપાર્ટમેન્ટમાં ધૂળેટી પર્વ મનાવીને એક પારિવારિક ભાવના ઉજાગર કરે છે. આ સિલસિલો આ વખતે પણ ધૂળેટીને દિવસે જોવા મળ્યો હતો. સુરસંગમ રેસિડેન્સી, નીલગગન એપાર્ટમેન્ટ, બાલાજી ડ્રીમ સિટી, રાધિકા ટાઉનશીપ સહિતની ટાઉનશીપ અને સોસાયટીમાં લોકોએ પરિવાર સાથે હોળી ધૂળેટી પર્વ મનાવીને ડીજે સાઉન્ડના સથવારે હોળી ગીતો ઉપર ડાન્સ પણ રજૂ કર્યા હતા. આમ ધૂળેટીની જૂનાગઢ શહેરમાં રંગબેરંગી ઉજવણી પૂર્ણ થઈ હતી. તો ગઈકાલે સામાન્ય રીતે ધૂળેટીને દિવસે શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસે વિવિધ ચોક અને રસ્તા ઉપર બંદોબસ્ત જાળવ્યો હતો, પરંતુ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા પહેલેથી જ
પોઝિટિવ એટીટ્યુડ એટલે કે સકારાત્મક વિચારસરણી ધરાવે છે, જેની પ્રતીતિ કરાવતા ગઈકાલે પોલીસ હેડક્વાર્ટર ખાતે એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન નીચે રંગોત્સવની પોલીસ કર્મચારીઓ દ્વારા પણ ઉજવણી થઈ હતી. પોલીસ કર્મચારી એના પરિવાર સાથે પોલીસ હેડક્વાર્ટર ખાતે હાજર રહ્યા હતા અને પરસ્પર અબીલ ગુલાલ અને કાચા કલર ઉડાડીને રંગ પર્વની ઉજવણી કરી હતી અને જૂનાગઢ વાસીઓને શુભકામના પાઠવવામાં આવી હતી. બીજી તરફ આઝાદ ચોક, ચિતાખાના ચોક, ગાંધી ચોક, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં જે બ્રિગેડ કર્મચારી અને પોલીસ કર્મચારીઓ ટ્રાફિક જવાનો ફરજ બજાવતા હતા એમને પણ રંગ ઉડાડીને તમામ લોકોએ પોલીસ પરિવારને શુભકામના પાઠવી હતી ને ધૂળેટી પર્વ ઉજવ્યું હતું. તો શહેરમાં ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલ સુરસંગમ રેસિડેન્સી ખાતે પણ ધૂળેટી પર્વની રંગારંગ ઉજવણી થઈ હતી. સવારે 8 વાગ્યાથી બાળકોએ કલરફુલ પિચકારી સાથે ધૂળેટી રમવાનું શરૂ કર્યું હતું ને જેમ જેમ ઘડિયાળનો કાંટો આગળ વધતો ગયો તેમ તેમ સુરસંગમ રેસિડેન્સીના અલગ અલગ બ્લોકમાંથી પરિવારજનો ઉત્સાહભેર બહાર આવતા રહ્યા હતા. યુવાનો, વડીલો, અબાલ બાળકો સૌ કોઈએ રંગ પર્વની ઉજવણી કરી હતી. એકબીજાના ગાલ ઉપર કલર ઉડાડીને જીવનમાં પણ આવા નીત નવા રંગો પથરાતા રહે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. અહીં પણ ડીજેને તાલે યુવા વર્ગ હિલોળે ચડ્યું હતું ને ગુજરાતી રાસ ગરબાની રમઝટ વચ્ચે સુરસંગમ રેસિડેન્સીના લોકોએ નરસૈયાની નગરીમાં રંગ પર્વ શાનદાર રીતે મનાવ્યું હતું. સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી સુરસંગમ રેસિડેન્સી ખાતે ધૂળેટીની ઉજવણી થઈ, જેને કારણે સમગ્ર પરિસર કલરફુલ થઈ ગયું હતું. આપ જાણો છો કે સમગ્ર ભારતની અંદર ધૂળેટીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. તેમાં અમારા નરસૈયા નગરી એટલે જૂનાગઢ નગરી અને જૂનાગઢ નગરી એટલે ગરવા ગિરનારની સંસ્કૃતિની ગોદમાં અમારી સુરસંગમ સોસાયટીની અંદર ઉમંગ ઉત્સાહથી અમે બધી પ્રવૃત્તિઓ અને ઉત્સાહ ઉજવીએ છીએ. ખાસ કરીને ફિઝિકલી શારીરિક રીતે અને માનસિક રીતે સ્વાસ્થ્ય જળવાય. આજે યોગ અમે 15 વર્ષ થયા. સવારે મોર્નિંગ 6 થી 7 1 કલાક સુધી યોગ પણ કરીએ છીએ અને સાથે સાથે ધૂળેટીના પર્વ નિમિત્તે અમે સાદા કલરથી પણ રમીએ છીએ અને સાથે સાથે સરુચિ ભોજન સુરસંગમ સોસાયટીના તમામ સદસ્યો, બહેનો, ભાઈઓ અને ભૂલકાઓ બધા સહકારથી તન, મન, ધન અને ઉત્સાહ અને ઉમંગથી આ પર્વ અમે પારંપરિક રીતે અમારી સુરસંગમ સોસાયટીની અંદર ઉજવીએ છીએ. તેમાં તમામનો અમને સહકાર મળી રહે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હું નૈના ભૂત સુરસંગમ સોસાયટીમાં રહું છું. આજે અમે અહીંયા ધૂળેટી પર્વનું આયોજન કરેલું છે. હોળી અને ધૂળેટી અમારી સોસાયટી ખૂબ જ રંગેચંગે ઉજવે છે. અસત્ય ઉપર સત્યની જીત અને રાક્ષસત્વ ઉપર દેવત્વની જીતની ઉજવણી અમે બહુ સારી રીતે કરીએ છીએ. રંગોને, પ્રાકૃતિક રંગો સાથે પર્યાવરણને નુકસાન ન થાય તેવી રીતે પાણી બચાવીને અમે રંગોથી રમીએ છીએ અને આ સોસાયટી હંમેશા પ્રાચીન પરંપરાઓને જાગૃત કરવા માટેના જ બધા કાર્યક્રમો કરે છે, જેથી કરીને સનાતન ધર્મની પણ સાચવણી થાય એની પણ અમે કાળજી લઈએ છીએ. અને સાથે સાથે આજે અમે રંગે રમ્યા અને ગરબા પણ કરીએ છીએ. બંને ટાઈમ સાથે જમીએ છીએ. અમારી સોસાયટી ખૂબ જ સારી રીતે એકબીજાના સહયોગથી આ પર્વ ઉજવે છે. દર્શક મિત્રો, હોળી ધૂળેટીના વિશેષ અહેવાલને કારણે અમે બીજા કેટલાક સમાચારોને આજના ન્યૂઝમાં સ્થાન આપી શક્યા નથી. તેમનો અહેવાલ આપણે આવતીકાલે જોઈશું. અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. હોળી ધૂળેટી પર્વ સામાન્ય રીતે દેશભરમાં ઉજવાતું હોય છે, પરંતુ ગુજરાતમાં એકમાત્ર જૂનાગઢ શહેર એવું છે કે જ્યાં હોળીને દિવસે વાલમ બાપાની કાલ્પનિક ઠાઠડી એટલે કે નનામી યાત્રા કાઢીને લોકો સમાજને વ્યસન મુક્ત થવાનો સંદેશ આપે છે. અને આ પરંપરા નવાબી કાળથી ચાલતી હોવાનું જૂની પેઢીના લોકો માને છે. જૂના નાગરવાડા વિસ્તારમાં આજે પણ હોળીને દિવસે બપોરે 3 કલાકે વાલમ બાપાની નનામી યાત્રા કાઢવામાં આવે છે. દંતકથા એવી છે કે વાલમભાઈ નામની એક વ્યક્તિને બીડી પીવાનું વ્યસન હતું, જેને કારણે એમનો જીવ ગયો ને એનું મૃત્યુ થયું. જેને કારણે વાલમ બાપાની કાલ્પનિક સ્મશાન યાત્રા કાઢીને યુવાનોને બાળકો ઢોલ સાથે મનોરંજન કરતા કરતા વાલમ બાપા બીડી પીતા મરી ગયા છે, જેને કારણે સૌ કોઈ વ્યસન મુક્ત બને અને આનંદ સાથે જીવન વિતાવે આ પ્રકારનો સંદેશ આપે છે. કચ્છી ફળિયા, અંબાઈ ફળિયા, ઢેબર ફળિયા, વડફળિયાથી નીકળેલી આ ઠાઠડી યાત્રા માંગના થોડ ઉપરથી પણ પસાર થઈ હતી. આમ હોળીના તહેવારને એક સંદેશા સાથે જોડીને જૂનાગઢના કેટલાક વિસ્તારના લોકો આજે પણ નવાબી કાળની પરંપરા જાળવી રહ્યા છે. પૂનમને દિવસે ઉજવવામાં આવે છે અને બપોર પછી છોકરાઓ એક વાલમભાઈનું કાલ્પનિક પાત્ર જે હતું તેની નનામી કાઢે છે અને સાથે સાથે વ્યસન મુક્તિનો સંદેશો આપે છે, જે સમાજ માટે ઉપયોગી છે અને ખાસ કરીને નવયુવાનો માટે કે જે વ્યસનના રવાડે ચડે છે તેને આનાથી દૂર રહેવા માટેનો સંદેશો છે કે વાલમભાઈ બીડી પીતા મરી ગયા હતા, એના માટે વ્યસનથી દૂર રહેવા માટે આ સમજાવે છે. વાલમભાઈને ક્યાં વ્યસન હતા? વાલમભાઈને શિવાજી બીડી અને બ્રિસ્ટોલ પર કોક વાર પી જતા જો પૈસા હોય તો, અને બીજું દારૂ ને એવું તો કોક વાર થતું, પણ બીડી કાયમની હતી અને બીડીમાં એનો જીવ ગયો, એટલે આ વ્યસન મુક્તિનો સંદેશો સમાજ માટે છે. નમસ્કાર, હું ડૉક્ટર જ્વલંત ત્રવાડી, અમરેલી કમાણી સાયન્સ કોલેજમાં પ્રોફેસર છું અને મારું વતન જૂનાગઢ છે અને હું જૂના નાગરવાડામાં જ અહીંયા માંગનાથ મહાદેવના મંદિરની પાછળ ઉછરીને મોટો થયો છું. હું જ્યારથી નાનો હતો એ પહેલાંથી આ વાલમ બાપા નામનું કાલ્પનિક પાત્ર છે જે એની પાછળ અમે આ હોળી ધૂળેટીનો પર્વ ઉજવીએ છીએ અને એમાં મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વાલમ બાપા નામનું કાલ્પનિક પાત્ર જે છે એ દારૂ, તમાકુ, બીડી એવા વ્યસનની પાછળ પોતાના જીવનની આહુતિ આપે છે. એના કાલ્પનિક પાત્રમાં જે વાઇફ છે જે કમળાબેન, એ પણ એના વિરહમાં મરી જાય છે અને એ લોકોનું કુટુંબ છે જે એ વ્યસન પાછળ ખેદાન મેદાન થઈ જાય છે. એટલે અમે બધા મોટેરાઓ ભેગા મળી અને યુવાનો અને કિશોરોને આ મેસેજ આપીએ છીએ કે વ્યસનથી ડેડ એન્ડ છે આપણો, એને એ આનંદ લાંબા સમય સુધી ટકતો નથી, પરંતુ જો આપણે નિર્દોષ આનંદ માણીએ તો એ આપણે પેઢી દર પેઢી આપણે કેરી ફોરવર્ડ કરી શકીએ છીએ. અને આ એક સારા વિચાર સાથે અમે હોળી ધૂળેટીનો પર્વ ઉજવીએ છીએ, એની નનામી ફેરવીએ છીએ બધે વાલમ બાપાની અને કમળામાની, અને રાત્રે એને આપણે હોલિકા દહન કરીએ ત્યારે એને પણ આપણે હોલિકા દહનની સાથે સાથે એનો અગ્નિદાહ દઈએ છીએ. એ જ રીતે શહેરની મધ્યમાં આવેલ વણઝારી ચોક ખાતે પણ વણઝારી ચોક યુવક મંડળ દ્વારા હોળીની ઉજવણી કરવામાં આવે છે અને એ દિવસે હોળી ગોઠવ્યા પછી સ્થાનિક વિસ્તારના યુવાનોને બાળકો વાલમ બાપાની કાલ્પનિક સ્મશાન યાત્રા કાઢે છે. રવિવારે હોળીને દિવસે છાણા અને લાકડાથી હોળી ગોઠવ્યા બાદ આ વિસ્તારમાં વાલમ બાપાની ઠાઠડી નીકળી હતી. રામ બોલો ભાઈ રામના જયઘોષ વચ્ચે બાળકોએ અને ખાસ કરીને યુવાનોએ વેપારીઓને વ્યસન મુક્ત થવાનો સંદેશ આપ્યો હતો. આ વાલમ બાપાની કાલ્પનિક ઠાઠડી યાત્રાએ સ્થાનિક વિસ્તારમાં પરિભ્રમણ કર્યું હતું અને ત્યારબાદ હોળીની અંદર જ વાલમ બાપાને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. સમાજને સંદેશો એ આપવામાં આવ્યો કે આ તમામ વ્યસનોને આપણે હોળીની અંદર તિલાંજલિ આપી દઈએ અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ. આમ વણઝારી ચોકમાં પણ નવાબી કાળની પરંપરા ઉજાગર થઈ હતી. હાજી, મારું નામ છે કુનાલ છતવાણી અને અમે વણઝારી યુવક મંડળમાં બધા સભ્યો છીએ. અમે વણઝારી યુવક મંડળ છેલ્લા 70 વર્ષથી હોળીનું આયોજન કરીએ છીએ અને દરેક તહેવારનું આયોજન કરીએ છીએ. હોળીના એક ભાગરૂપે એક દંતકથા છે, એક જૂની એક વાચિકા છે કે વાલમ બાપાનું મૃત્યુ થયું હતું નશો કરતા.
જે બીડી પીતા, દારૂ પીતા, અમે એ જ વસ્તુને અત્યારે એક સંદેશા તરીકે દેખાડીએ છીએ, એની ઠાઠડી કાઢીને, કે આવી રીતના વ્યસન અને નશા ન કરવું જોઈએ. જેમ કે આપણી જુનાગઢ પોલીસ એક ઝુંબેશ ચલાવે છે નશાબંધી, એને બી અમે યુવક મંડળ સમર્થન આપીએ છીએ અને એ જણાવીએ છીએ કે આવા વ્યસન અને આવા દૂર જે આદતો છે એને આપણે કાઢી અને સારી રીતે આપણે જીવીએ. આ નશા અને વ્યસનથી આપણે બહુ દૂર રહીએ. જૂનાગઢમાં હોળી પર્વ ઉપર વ્યસન મુક્તિના સંદેશ સાથે આ પ્રકારના કાર્યક્રમો યોજાય છે, પરંતુ લોકોએ પોતાના અંતરાત્માને પૂછવું જોઈએ કે શું આપણો સમાજ વ્યસન મુક્ત બની રહ્યો છે? અને એમાં પણ ખાસ કરીને હોળી ધૂળેટીનો દિવસ હોય, જન્માષ્ટમી, દિવાળી જેવા સપરમાં દિવસો હોય, ત્યારે આપણે ત્યાં ભદ્ર સમાજના લોકોમાં પણ દારૂ પીવાની એક ફેશન વધતી ગઈ છે. લોકો દારૂ પીને બહાર પાર્ટી કરે છે, બહાર જઈને રિસોર્ટ્સની અંદર જઈને પણ દારૂનું સેવન કરતા રહ્યા છે. અને દુઃખની બાબત તો એ છે કે હવે ધીરે ધીરે એમાં મહિલા વર્ગ પણ જોડાઈ રહ્યો છે. ત્યારે એક તરફ વ્યસન મુક્ત સંદેશની આપણે વાત કરીએ છીએ, બીજી તરફ આ જ પ્રકારના સમાજમાં કદાચ સિગરેટનું વ્યસન હોય કે ન હોય, પરંતુ દારૂનું વ્યસન વધતું જાય છે. આ એક વાસ્તવિકતા છે. ખેર, હોળી ધૂળેટી પર્વની અમારી પણ એવી શુભકામના રહેશે કે આપણે સૌ વ્યસન મુક્ત બનીએ. અન્ય સમાચાર ઉપર દ્રષ્ટિ કરી લઈએ તો જૂનાગઢની મહાનગરપાલિકાની ફાયર શાખામાં બોગસ એનઓસીનું કૌભાંડ સામે આવ્યું છે, જેને કારણે કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો છે. 1.5 વર્ષ પહેલાં આઉટસોર્સિંગના 2 કર્મચારીઓએ જાંજર ચોબારી રોડ ઉપર આવેલ મિત ઇન્ફ્રા નામની એક પેઢીને ફાયર પ્રી એનઓસી આપી દીધી હતી. આ અંગે ફાયર શાખાના ચીફ ઓફિસર દીપક જાનીને જાણ થતાં તેમણે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ને બોગસ એનઓસી પોતાની સહી સ્કેન કરીને કાઢી આપવામાં આવી હોવાનું જણાવીને પોલીસને તપાસ કરવા જણાવ્યું હતું. સરવાળે બી ડિવિઝન પોલીસે તપાસ કરતા આઉટસોર્સિંગ વિભાગમાં સુજલ પોમલ અને ગૌતમ બામરોલિયા નામના 2 કર્મચારીઓની આજે ધરપકડ કરવામાં આવી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ આ બોગસ એનઓસી પ્રકરણ અંગે વિગતો આપી હતી. 2 દિવસ પહેલાં જૂનાગઢ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર દીપક કુમાર જાની દ્વારા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અને ફાયરની પ્રી એનઓસી મિત ઇન્ફ્રાને આપેલ હોવા બાબતે છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ, જેમાં ફરિયાદીની રજૂઆત મુજબ પોતે સહીઓ કરેલી નથી અને આજે ડુપ્લિકેટ ફાયરની પ્રી એનઓસી કોઈ બનાવેલી હોય, આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતા આ કેસમાં છે ફાયર વિભાગના આઉટસોર્સિંગના કર્મચારી જે આજથી 1.5 વર્ષ પહેલાં એમને ફરજ પરથી નીકાળી દીધેલા તેવા સુજલ પોમલ દ્વારા છે આ કોમ્પ્યુટરાઇઝ સ્કેન કરેલી કોપી છે એ ગૌતમ બામરોલિયાને આપેલી અને ગૌતમ બામરોલિયાએ છે આ કોપી છે જે પ્રી એનઓસી છે તે મિત ઇન્ફ્રાને આપેલી. તો આ કોર્પોરેશન વિભાગની આ તપાસ દરમિયાન આ બાબત ધ્યાને આવતા ચીફ ફાયર ઓફિસર દ્વારા આ બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી છે. તપાસના કામે સૌપ્રથમ સુજલ પોમલને એરેસ્ટ કરવામાં આપી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતાં 1 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે. ત્યારબાદ પૂછપરછ બાદ છે અન્ય ફાયર વિભાગના કર્મચારી ગૌતમ બામરોલિયાની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ અન્ય કોઈ આવા ડુપ્લિકેટ પ્રી એનઓસી કોઈને ઇસ્યુ કરેલ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ સમાચાર પૂરા કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢ લોકસભા બેઠક ઉપર ભાજપે 3જી વખત રાજેશ ચુડાસમાને ટિકિટ આપતા મતક્ષેત્રમાં પડ્યા મિશ્ર પ્રત્યાઘાતો. ચુડાસમા માટે આ વખતે જીતના કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે. સમગ્ર શહેરમાં આસ્થાભેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા. છાણાની હોળીને કારણે પર્યાવરણ પણ બન્યું સ્વચ્છ. તમામ ઉપાધિઓ ભૂલી જઈને શહેરીજનોએ રંગ પર્વ ધૂળેટીની કરી રંગબેરંગી ઉજવણી. એસપીના માર્ગદર્શન નીચે પોલીસ પરિવારે પણ મનાવ્યો રંગોત્સવ. ગુજરાતમાં એકમાત્ર જૂનાગઢમાં નીકળે છે હોળીને દિવસે વાલમ બાપાની નનામી યાત્રા. વ્યસન મુક્ત સમાજના સંદેશ સાથે યુવાનોએ જાળવી છે પરંપરા. અને મહાનગરપાલિકાની ફાયર શાખામાં બહાર આવ્યું બોગસ ફાયર એનઓસી કૌભાંડ. ચીફ ફાયર ઓફિસરની ફરિયાદ બાદ પોલીસે 2 આઉટસોર્સિંગ કર્મચારીઓની કરી ધરપકડ. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.